બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આપ હજથી ફારિગ થઈ ચૂકા છો, હજ પઢેલી છે 1 સાલ પહેલાં, 2 સાલ પહેલાં, અને આપ આપના વતનમાં છો. ઝુલ્હિજ્જતિલ હરામની અંદર ઈદુલ અઝહા આવે છે, બકરી ઈદ આવે છે, અને આપ એમ ગુમાન કરો છો કે મેં હજથી ફારિગ થયેલો છું તો મારા વતનની અંદર કુરબાની કરવું મારે પર લાઝિમ અને વાજિબ છે, ફરજ છે. ખૂબ યાદ રહે, હજને વાસ્તે બી મન ઇસ્તતાઅ ઇલૈહિ સબીલા, યાની ઇસ્તિતાઅત હોય તો જ હજ વાજિબ છે. અગર ઇસ્તિતાઅત નથી યાની તાકાત નથી તો હજ વાજિબ નથી. એ જ મુજબ હજથી ફારિગ થઈને આપ આવા હોય અને કુરબાની કરવાની ઇસ્તિતાઅત હોય તો જ કુરબાની કરવી વાજિબ છે. વઈલા હર હાજી પર પોતાના વતનમાં હજ કીધા બાદ કુરબાની કરવું ફરીઝત નથી. અગર નકદ નથી, કુરબાની ખરીદવાની તાકાત નથી, અને આપ અગર કુરબાની નહીં કરો તો એને અંદર કોઈ મોટો ગુનાહ નથી, એમાં બી ઇસ્તિતાઅત છે. મગર ગલત તરીકા પર પોતાની દૌલતની અંદરથી હિસ્સો આપીને એમ ગુમાન કરવું કે મારી કુરબાની થઈ ગઈ, એ ગલત છે. મિસાલના તौर પર આજે એક બકરાની કિંમત 20,000 થી 25,000 છે, અને અગર આપ એને અંદર 2500 રૂપિયા આપીને હિસ્સો આપીને એમ સમજો કે મારા હિસ્સાની બકરાની કુરબાની થઈ ગઈ, એ તસવ્વુર ગલત છે. નાના જાનવરને અંદર હિસ્સાની આ મુજબ હિસ્સો આપીને કુરબાની કરી લીધી એમ તસવ્વુર કરવું ગલત છે. મોટા જાનવરને અંદર હિસ્સા છે, નાના જાનવરને અંદર હિસ્સા નથી. આ તો એમ થયું કે 25,000ના બકરાને અંદર 10 જણ શરીક થયા, એક જણના 2500 આવે, અને 10 જણ એમ સમજે કે મારી કુરબાની થઈ ગઈ, એ કઈ તરહથી મુનાસિબ છે? મોટા જાનવર જેની કિંમત 60, 70, 80,000 હોય, એને અંદર હિસ્સા હોય, એને અંદર હિસ્સાની જે રકમ અદા કરવામાં આવે તો એમ મુનાસિબ છે કે એટલી મોટી કિંમતના જાનવરને અંદર અમે હિસ્સો આપો અને કુરબાનીની અંદર હિસ્સેદાર થયા. લિહાઝા તમામ મુમિનીન એમ ખ્યાલ ન કરે કે હાજી છે, હજથી ફારિગ થયા અને જો અગર વતનમાં કુરબાની નહીં કરીએ તો બહુ મોટો ગુનાહ થશે. એમ હરગિઝ નથી. એની અંદર રિહાઈ આવેલી છે. તાકાત હોય, ઇસ્તિતાઅત હોય તો કુરબાની કરો, એની અંદર સવાબ છે. અગર તાકાત નથી તો એની અંદર કોઈ હરજ નથી.